નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ખેડૂતોને કોઈ પણ ગેરંટી વિના 2 લાખ રૂપિયાની લોન મળશે. એટલે કે મિત્રો, ખેડૂત માટે સારા સમાચાર છે કે ભારતીય રિઝર્વ બેંકના નવા વર્ષ પૂર્વ મોટી ભેટ આપી છે. આરબીઆઈ ખેડૂતોને ગેરંટી વગર લોન મર્યાદા વધારીને 2 લાખ રૂપિયા કરી દીધી છે અને પહેલા આ મર્યાદા 1.60 લાખ રૂપિયા હતી. આ યોજનાની દેશના કરોડો ખેડૂતોને ફાયદો થશે અને ખેડૂતોને રાહત આપવામાં ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ 1 જાન્યુઆરી 2025થી ખેડૂત માટે ગેરંટી વિના લોન મર્યાદા 1.6 લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરી દીધી છે અને ખેતી વધતા ખર્ચ વચ્ચે નાના અને સીમાંત ખેડૂતોને મદદ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે 2010માં આરબીઆઈ કોઈ પણ ગેરંટી વિના કૃષિ ક્ષેત્રે 1 લાખ રૂપિયા આપવાની મર્યાદા નક્કી કરી હતી. તે બાદ 2019માં તે વધારીને 1.6 લાખ રૂપિયા કરવામાં આવી હતી. નવા નિર્દેશમાં દેશભરની બેંકો કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિ માટે લોન લેનારથી 2 લાખ રૂપિયા સુધી કોલેટરલ અને માર્જિન જરૂરિયાત માફ કરવામાં કહેવામાં આવ્યું છે અને કૃષિ મંત્રી જણાવ્યા અનુસાર આ નિર્ણય વધતા ખર્ચ સંબોધી અને ખેડૂત માટે લોનની પહોંચી સુધારવા માટે લેવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, દેવા માફી અંગે મોટા સમાચાર એટલે કે દેવા માફી અંગે મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જેમાં મિત્રો, ખેડૂતોને દેવા માફ થાય તેવી ખેડૂત રાહ જોઈ બેઠા છે કે ખેડૂતોને થોડા ઘણા દેવા માફ કરવામાં આવે અને ખેડૂતોને રાહત આપવામાં આવે તેવી ખેડૂત ઈચ્છા છે. પણ મિત્રો, ચૂંટણી આવે ત્યારે દેવા માફી મુદ્દો ચર્ચામાં આવે છે અને દેવા માફી લઈ ઘણી બધી જાહેરાત કરવામાં આવે છે અને ખેડૂતોને લોભાણી પણ આપવામાં આવે છે. પણ આખરે ચૂંટણી જીત્યા બાદ દેવા માફી અંગે મુદ્દો જાણે ગાયબ થઈ જાય છે અને ખેડૂતો ભાઈઓને દેવા માફી લાલચ આપી અને વોટ માંગતી સરકાર ખેડૂતોને દેવા માફ કરતી નથી અને આખરે ખેડૂતોને રોવાનો વારો આવે છે. મિત્રો, તમારું શું કહેવું છે? તમારો અભિપ્રાય કમેન્ટમાં લખીને બતાવજો. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, 19મો હપ્તો જમા એટલે કે ભારત સરકાર શરૂઆત અત્યાર સુધી 18મો હપ્તો 3.46 લાખ કરોડ વિતરણ કર્યો છે અને સરકાર એક પ્રશ્ન જવાબ જણાવ્યો હતો કે આવકવેરો ચૂકનાર ઉચ્ચ આવક જૂથ સરકાર કર્મચારી વગરને કારણો સાથે આરોગ્ય હોય એવા ખેડૂત પાસેથી સંબંધિત રાજ્ય સરકાર દ્વારા દેશભરમાં આરોગ્ય લાભાર્થીઓને પાસેથી અત્યાર સુધી કુલ 335 કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. વહેલા અનુસાર પીએમ કિસાન યોજના 19મો હપ્તો રકમ ફેબ્રુઆરી 2025ના સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ટ્રાફિક સમસ્યા લઈને નીતિન ગડકરીએ સાથે મુલાકાત. સાંસદ જ્ઞાનીબેન ઠાકોર મંત્રી નીતિન ગડકરીએ સાથે મુલાકાત કરી તેમને રૂબરૂ આવેદનપત્ર પણ આપ્યું છે. જેમાં પાલનપુર શહેરના પ્રાણ પ્રશ્ન એવા ટ્રાફિક સમસ્યા નિવારવા માટે રજૂઆત કરી છે અને એરોસર્કલથી બિહાર ભાગ સુધી એલિવેટર બ્રિજ કે અંડરપાસ બનાવવા માટે જે તે વિભાગના અધિકારીઓને જરૂર સૂચના આપવા માટે પણ માંગ કરી છે. ગુજરાતના રેશન કાર્ડ ધારકો નિર્ણય એટલે કે મિત્રો, ગુજરાતના 72.51 લાખ રેશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ નિર્ણય છે. મિત્રો, રાજ્ય સરકાર ગરીબોને આપવામાં આવતું અનાજ હવે પેકેટમાં આપવામાં આવશે. જેમાં કેટલીક ફરિયાદો સરકાર તરફથી આપવામાં આવતા અનાજની ક્વોલિટીને લઈને મળી છે. રાજ્ય સરકાર ગરીબોને આપવામાં આવતી અનાજમાં કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય, ગુણવત્તાયુક્ત અનાજ મળી રહે તે માટે મહત્વ પગલું ભરવા જઈ રહી છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, આધાર કાર્ડ ખુશ ખબર આવી છે એટલે કે નવા નિયમો હેઠળ નાગરિકોને દર 10 વર્ષ આધાર તેમની માહિતી અપડેટ કરવી પડશે. કેન્દ્ર સરકાર દેશભરમાં આધાર કાર્ડ ગ્રાહકોને મોટી રાહત આપી છે અને સરકાર ફરી એકવાર મફત આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ લંબાવવામાં આવી છે. મફત આધાર અપડેટ તારીખ 14 ડિસેમ્બર 2024 હતી, જે હવે વધારીને 14 જૂન 2025 કરવામાં આવી છે. ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ખેડૂતોને લોન માફ એટલે કે છેલ્લા 10 વર્ષમાં બેંકો 12 કરોડ લોકો રૂપિયા ઉદ્યોગપતિને લોન માફ કરી છે. જ્યારે છેલ્લા 5 વર્ષમાં લોન માફી રકમ પૈકી અડધાથી વધારે રકમ સરકાર બેંકોએ માફ કરી છે અને એસબીઆઈ સૌથી આગળ છે. એસબીઆઈના આ 5 વર્ષમાં લગભગ 1.5 લાખ કરોડ રૂપિયા લોન માફ કરી છે અને બીજી નંબરે પંજાબ નેશનલ બેંક છે. ખેડૂતોને લોન માફ કેમ નહીં?
ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, મફત સિલાઈ મશીન યોજના એટલે મહિલાઓને આર્થિક સ્થિતિ સારી કરવા માટે સરકાર લાભાર્થીઓને એક યોજના ચલાવવામાં આવી છે, જેનું નામ છે પ્રધાનમંત્રી વિશ્વ સિલાઈ મશીન યોજના, જેના દ્વારા સરકાર દ્વારા સ્ત્રીઓને મશીન ખરીદવા માટે 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે અને કારીગરોને પણ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજના મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે અને વડાપ્રધાન દ્વારા વિશ્વકર્મ યોજના હેઠળ સિલાઈ મશીન યોજના લાભ આપવામાં આવી રહ્યો છે.